જય મુરલીધર મિત્રો, તો આપણે આદિપુર ખાલી કરીને નીકળી ગયા છીએ. આપણે જવાનું છે હવે બેરલ ભરવા, અને ફૂલ જામમાં આપણે આવી ગયા છીએ. ગળપાદરથી કરીને ઠેઠ જીના પાર્કિંગ સુધી જામ બતાવે છે લોકેશનમાં. બધા જ રોડ બ્લોક છે, 5 રોડ બ્લોક છે, 1 રોડ માત્ર ચાલુ છે. 2 કલાક ટ્રાફિકમાં રહીને પહોંચી ગયા એવી જોશીની અંદર. ને એવી જોશીની અંદર આપણી ગાડીનું લોડિંગ કરવાનું ચાલુ છે. આપણી ગાડીમાં ડ્રમ ભરાય છે. ડ્રમ બારેથી આવ્યા છે, ક્યાંથી આવ્યા એ તો આપણે ખબર નથી. આ કન્ટેનરોમાં આવે છે. એવી જોશીમાંથી નીકળ્યા, બિલ લઈ લીધો ને પછી આપણે પહોંચી આવ્યા છીએ સામખિયારી કૃષ્ણા સુદામા હોટલ ઉપર. હોટલનું આ છે મેન્યુ: શીરો, બટેકાનું શાક, ઢોકળીનું શાક, પંજાબી શાક ને અથાણા, સબારા ને એ બધું જ છે. કાંતિભાઈ અમૃતિયાને એટલો કહેવાનું કે આ રોડને કાંઈક વ્યવસ્થિત બનાવો. માળિયાથી કરીને પીપળિયા સુધીનું બહુ જ રોડ ખરાબ છે. આ અમારો ખટારો હોડવીલ વાળો ટોપ જ નથી પકડતો. 3 આવે 7 નંબર ગેરમાં. ખરાબ રોડ પાર કરીને આપણે આવી ગયા મેલડી માતાજીના મંદિર આગળ. મેલડી હોટલ આમરણ. ચાય સારામાં સારી બનાવે કહીએ, પણ અહીંયાથી નીકળો તો આમરણથી નીકળી ગયા ને પછી આપણે પહોંચી આવ્યા 2 ટોલ નાકે. નો સ્ટોપ એવો. અને હવે આપણે માત્ર 15 જ કિલોમીટર છે. રાતના વાગી ગયા 3. રાત્રે 3:30 વાગે કંપનીમાં પહોંચી ગયા હતા. ને પછી કંપનીમાં આપણે રાખી દીધી હતી ગાડી લગાવીને. પછી આપણી ગાડી સવારે 9:30 વાગ્યા ત્યાં ખાલી થઈ ગઈ હતી. ને આપણે તઈએ જ ઉઠાડ્યો તો મજૂરે ખાલી બાલી કરીને. પછી આપણી ગાડીનું કાંટો કરાવી લીધો, કાંટો બાટો કરાવી લીધો. ત્યાં તો આપણી આ બીજી ગાડી આવી ગઈ હતી 5482, આપણા દોસ્તની છે. એ પણ બેરલ ભરીને આવીએ. જય મુરલી.